ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પરતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો. ગુડ મોર્નિંગ બધાને. અને આજે છે રવિવાર, એટલે વાગી ગયા છે, કેટલા વાગ્યા વેદુભાઈ? આ ઘડિયામાં 10 વાગ્યા છે, એટલે 9:45 થયા છે. તો અમારી અડધી રસોઈ થઈ ગઈ છે. કઢી ખવાય છે, અને એક બાજુ હું ચોળા વગાડ દઉં, ભાત બી ખવાયું છે. અને વેદુભાઈ બી હાલ ઉઠીને જો આ દૂધ પીધું છે. અને આજે રવિવાર છે, એટલે કે નવા કપડાં પહેરવાના. તો જો રાજા સાહેબના જેમ નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છે, બરાબર. અને એના પપ્પા નહીં આવે એટલે પછી આપણે ગુડ મોર્નિંગ કરાવીએ, બરાબર. મમ્મી ગુડ મોર્નિંગ. જો મેં કઢીનો મસાલો કરીને આપ્યો, એટલે મમ્મી નવરા ત્યારે મેં કીધું તમે ત્યાં સુધી કઢી બેઠા હલાવો તો મારું એક કામ થઈ જાય. અને આમાં ચોળા બનાવ્યા છે, તો ચોળાનો મસાલો હવે હું કરું છું. તો પછી વેદુને ફેવરેટ છે ને ચોળા, હે વેદુ? ચોળા કઢી ભાત, હે ને? તો ચલો, અને શું ખાઈ રહ્યું? ચોકલેટ ખાઈ છે? તો ચલો પછી મળીએ. ચા નહીં પીવાની તારા? હા, ચા તારા પપ્પા જોડે પી લેજે, બરાબર. 10:30 વાગે ટ્યુશન જવાનું છે તારે? ચલો ફટાફટ આપણે 11 વાગ્યા પહેલાં રવિવાર છે. આજે બહારનું કામ હજુ બાકી છે. એ બધા એક વખત તો મશીન ફરી ગયું છે, એટલે ચોરા વગાડીને હું મશીનના કપડાં બહાર સૂકવી આવું ઉપર. તો ત્યાં સુધી સુકાઈ જાય, પછી બીજા કામ કરું, બજારના વાસણ. તો જો અમારું પહેલાં કપડાં ધોવા નાખી દીધા, તો પતવા જ આવ્યું છે. 9 મિનિટ જ બાકી છે. તો આ બધું વાસણ ને બધું બાકી છે, પણ બધા ઉઠી જાય પછી કામ કરીએ. એટલે હવે એક ઉઠ્યા છે. ચાલો કરો સમય ભરવાનો. ચોળા ખોલીએ આપણે. ચલો અમે લસણ વગરના ચોળા બનાવીએ છીએ. આમાં તેલ મૂકી દીધું છે, અહીંયા તેલ એમાં વઘાર મૂકી દીધો છે. સમાનપત્ર 2 મરચાં નાખવાના છે. તજને તો આમાં નાખ્યું છે, એટલે કઢીનું સ્મેલ અમાઈ જશે. જીરું બી નાખી દીધું. તડતા થઈ જાય એટલે આપણે હિંગ નાખીશું, હળદર નાખીશું થોડી, લીમડો, તજ. અને આપણે આ લસણ વગરના ચોળા બહુ રેડી. થોડા તીખા બનાયા, કઢી ઘડી હોય એટલે ચાખી લેજો ને. અમે કઢી ઘર ચટકી અને ખટ્ટી. અમે કઢીમાં બી લસણ નહીં નાખતા, એટલે જો અમારી એને પીવાની છે. વેદુભાઈને ચા પીવાની છે. તો હજુ અમારે હજુ 10 જ વાગે છે, અને 10 વાગે અમારી રસોઈ રેડી થઈ ગઈ છે. અહીંયા અમારો ભાત બી જો ખાખરા લઈ લો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણી થાળીમાં આ બધું છે: રોટલી, કઢી, ભાત અને ચણા નાના. આપણો પાપડ મેં આપી દીધો છે. છાશ પપ્પા તૈયાર કરે છે, આપણે લઈ લઈશું છાશ. મમ્મીએ બે જમવા માટે બેવાની રાખી, મોબાઈલ લેવા ગઈ હતી જમવા માટે. પપ્પા તારકમાં મેં બતાવી નાખ્યું અભ્યાસ. આપણે ખાઈને ભાઈ મળી આવું. અમે અમારા લાલાને લઈને નીકળી ગયા છીએ ફરવા, અને થોડું લાલાનો શણગાર કરવાનો છે. તો લાલજીને બધું બતાવીએ છીએ. જો હેલો ફ્રેન્ડ્સ, જો અમે હતા રાત્રે નીકળ્યા છીએ બહાર, થોડા બહાર ગયા હતા. અમને એ તો તમને બતાવ્યું નહીં, પણ હવે અમે નાસ્તો લેવા નીકળ્યા છીએ બહાર. રાતનો
આવી ગયા છે ફ્રેન્કી લેવા. તો એમાં 3 ફ્રેન્કી લીધી છે, પીઝા, પનીર ફ્રેન્કી અને એક છે ક્લાસીસ વેજીટેબલ ફ્રેન્કી અને બીજી તંદૂરી પનીર ફ્રેન્કી બીજી રેડ. હવે અહીંયા ઓર્ડર નખાવે છે. ફ્રેન્કી લાવે છે. ખાઈ શકશો? ખોલો પેલા ખાવા પડશે એમાં. તો વિધુ કે છે 3. મેં તો કીધું તો અલગ અલગ, પણ પપ્પા કે 3 લઈ લઈએ આપણે 3 એમ. એક જ છે ફ્લેવર. બધી અલગ અલગ. એક રેગ્યુલર છે વેજીટેબલ, એક આઈસ્ક્રીમ લેવા આવ્યા. આઈસ્ક્રીમ લઈ લીધી. પપ્પા પે કરે છે. અમે લોકો આવ્યા છે ન્યૂ સિટી રોડ. અહીંયા શું નામ સર્કલનું? સરકારનું નામ તો ખબર નહીં, પણ આ 2 છોકરાઓ બેસાડ્યા છે. ક્યાં? અરે અને ભણે બિચારા. ચોકબાર લીધું પછી આગળ બતાવીશું. આ ગયા ને એને વિચાર કીધું તો હવા લાગશે જતો રહેશે. મમ્મીનો મોયમો થઈ ગયો અહીંયા બેલ. લાગ્યું એકદમ પરફેક્ટ આવશે કોણ, પણ મોયમો થઈ ગયો. તો હેમંગ વાળો આગળથી ના લેવાય. હેમાંગ વાળું કે હેમોર ને હેમાંગ વાળું કે. પપ્પાને મસ્ત આવ્યો. આ જોશે. તો મિત્રો વાગી ગયા છે રાતના 10. આજે આડા આવ્યા રખડ કર્યા રવિવારે, બરાબર ને? રખડવા નતા ગયા આપણે, લાલજીનો શણગાર માટે લાલજીને મૂકવા ગયા હતા. તો લાલજી અમારા આજની રાત નહીં અને કાલે જલ્દી થઈ જાય તો કાલ સાંજે આવશે, નકર પરમ દિવસ લાલજી આવશે. એના બદલે અમે બીજો નાનો લાલો લાવ્યા છીએ. એ કાલ સવારનું બતાવીશું. તમે કાલ સવાર બતાવીશું, બરાબર? ચલો. અને આ વેદુભાઈ ક્રિકેટ મોબાઈલ લઈ લીધો તો બોલ રમવા બેઠો છે. હું પિક્ચર જોઉં છું, પતિ પત્ની ઓર વો દો, બરાબર? તો હવે મળીશું કાલે નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ અમારો રવિવારનો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરना. બાય બાય, ગુડ નાઇટ.